કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે વાલિયા ચોકડી પાસેથી કોસમડી ગામની તેજલબેન વસાવાને ₹12,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી। પોલીસ પૂછપરછ દરમિયાન તેજલબેને દારૂ નવસારી જિલ્લાના બિલ્લીમોરા ખાતે રહેતા મીતકુમાર જયેશભાઈ પટેલ પાસેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસ તપાસમાં દારૂ સપ્લાય કરનાર મીતકુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ ભરૂચ એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક રેલવે સ્ટેશન બહાર કોસમડી ગામની તેજલબેન વિપુલભાઈ વસાવા બિલ્લીમોરાના મીતકુમાર જયેશભાઈ પટેલને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા। પોલીસે ₹7,400ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં મીતકુમારે દમણથી રેલવે મારફતે દારૂ લાવ્યો હોવાની અને તેજલબેન સાથે મળીને તેનો છૂટક વેચાણ કરવાનો ઈરાદો હોવાનું કબૂલ્યું હતું। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।